નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 29મી ઓગસ્ટના તમામ અગત્યના કરંટ અફેર। સૌથી પહેલા તો આજે 29મી ઓગસ્ટ એટલે આજે છે રાષ્ટ્રીય ખેલ દિવસ, તો એની પણ આપણે વિસ્તૃત ચર્ચા કરશું। પરંતુ સૌથી પહેલા થોડીક ઓફર વિશે જાણી લો। આજે રક્ષાબંધનની ઓફર અત્યારે ચાલે છે, આવતીકાલ સુધી પણ શરૂ છે, 30 ઓગસ્ટે પણ આ શરૂ છે અને 31મી ઓગસ્ટે પણ શરૂ છે। જેટલા પણ આપણા કોર્સીસ ચાલે છે એમાં ડાયરેક્ટલી 50% ડિસ્કાઉન્ટ થઈ જશે। કોઈ પણ મિનિમમ પ્રાઇસ નો ક્રાઇટેરિયા નથી। તમે કોઈ પણ કોર્સની અંદર જશો ત્યાં રક્ષાબંધનનું કૂપન દેખાશે, એ કૂપન ઉપર તમે ક્લિક કરશો એટલે પ્રાઇસ સીધી છે 50% ડ્રોપ થઈ જશે। ક્લિયર? તો જે આપણી રેગ્યુલર પ્રાઇસ ચાલે છે એમાં જ તમને એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળી જશે, તમારે માત્ર કૂપન ઉપર ક્લિક કરવાનું થશે। ક્લિયર? કરંટ અફેર નો કોર્સ જે ચાલે છે અત્યારે 499 રૂપિયા છે 6 મહિના માટે, તો એ તમને માત્ર 250 રૂપિયામાં પડી જશે। જેમને લેવું હોય એ લઈ શકે છે, બાકી જેમને ખાલી યુટ્યુબ થી સ્ટડી કરવું છે યુટ્યુબ થી સ્ટડી કરે છે। ક્લિયર? તો કોર્સની અંદર છે તમને પીડીએફ મળે છે, જે તમે ફોનથી એકદમ રીડ કરી શકો એવા ફોન્ટમાં ડિઝાઇન કરીએ છીએ। આ ઉપરાંત તમે ઈ બુક્સ મેળવી શકો છો કરંટ અફેરની, ઓકે, અને બાકી તમે ટેસ્ટ સિરીઝ પણ મેળવી શકો છો એની અંદર। ક્લિયર? તો એ કરંટ અફેરના કોર્સની અંદર એટલી વસ્તુ છે। બાકી આપણો અત્યારે કંડક્ટર ડ્રાઈવરની ભરતીનો કોર્સ ચાલે છે, એમાં પણ તમને વિડીયો ટેસ્ટ પીડીએફ એ બધી ફેસિલિટી મળશે। ક્લિયર? તો પીડીએફ પણ અહીંયા ઇન્ક્લુડ થઈ જશે, બરાબર? તો એ પણ વસ્તુ કહી દઉં છું તમને। ક્લિયર? ચાલો તો શરૂ કરીએ આજના 29મી ઓગસ્ટના કરંટ અફેર। સૌથી પહેલા તો આજે વિડીયો થોડોક લેટમાં આવે છે, નાઇટમાં આપણે આ વિડીયો પબ્લિશ કર્યો છે અત્યારે। ક્લિયર? તો એ માટે સૌથી પહેલા હું તમારી પાસેથી માફી માંગી લઉં, કેમ કે આજે દિવસે ટાઈમ ના રહ્યો એના કારણે અત્યારે હવે રાત્રે મારે રેકોર્ડ કરવો પડે છે। ક્લિયર? તો શરૂ કરીએ આજે 29મી ઓગસ્ટના કરંટ અફેર। સૌથી પહેલો ક્વેશ્ચન, હાલમાં જ ભારત અને કયા દેશ વચ્ચે ઓઝ ઇન્ડેક્સ નામનો યુદ્ધ અભ્યાસ છે એ થયેલો છે? તો ઓઝ ઇન્ડેક્સ નામનો જે યુદ્ધ અભ્યાસ છે, ક્લિયર, એ ભારત અને કયા દેશ વચ્ચે થાય છે? ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થાય છે। તો ઓપ્શન સી આપણો આન્સર થશે। ક્વેશ્ચનમાં એવું રેર કેસમાં પૂછશે કે કયા દેશ સાથે આનું આયોજન થયું, કેમ કે આ ઓઝ ઇન્ડેક્સ ઉપરથી ખબર પડી જાય કે આનું આયોજન ઓસ્ટ્રેલિયા સાથે જ થતું હશે। ક્વેશ્ચનમાં એવું પૂછી શકે કે આમાં કેટલામી આવૃત્તિ છે ઓઝ ઇન્ડેક્સની? તો 5મી આવૃત્તિ છે। ક્વેશ્ચનમાં એવું વાક્ય પણ આપી શકે કે આ યુદ્ધ અભ્યાસ છે એની શરૂઆત ક્યારે થઈ? તો 2015માં સૌથી પહેલી વખત આ યુદ્ધ અભ્યાસ થયેલો હતો। અંતિમ વખત 2021માં આનું આયોજન થયું હતું, ઓકે, એની પહેલા 2019માં થયું હતું। ક્લિયર? તો ચોથી આવૃત્તિ હતી એ 2021માં થઈ હતી, એની પહેલાની જે આવૃત્તિ છે એ 2019માં થઈ હતી। ક્લિયર? તો 2015 થી આ યુદ્ધ અભ્યાસ થાય છે અને મોટે ભાગે દર 2 વર્ષે આ યુદ્ધ અભ્યાસ થયો છે અત્યાર સુધી। ક્લિયર? બાકી આ યુદ્ધ અભ્યાસમાં ભારતના કયા કયા જહાજોએ ભાગ લીધો? તો આઈએનએસ કોલકાતા આમાં ભાગ લેવા ગયેલું, આઈએનએસ સહ્યાદ્રી છે એ પણ આની અંદર ભાગ લેવા માટે ગયેલું। તો આ બધા જહાજો છે કે જેણે આની અંદર ભાગ લીધેલો છે। ક્લિયર? ઓકે, બાકી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજો પણ એક યુદ્ધ અભ્યાસ થાય છે જેનું નામ છે ઓસ્ટ્ર હિન્દ। ઓસ્ટ્ર હિન્દ પણ ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે થાય છે। ઓઝ ઇન્ડેક્સ છે એ પણ ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે થાય છે। ક્લિયર? અને બાકી માલાબાર એક્સરસાઇઝ એનું આયોજન હમણાં જ ઓસ્ટ્રેલિયાએ કર્યું હતું। એનું આયોજન કોણે કર્યું હતું? ઓસ્ટ્રેલિયાએ કર્યું હતું। 27મી આવૃત્તિ હતી માલાબાર યુદ્ધ અભ્યાસમાં કયા કયા દેશો ભાગ લે? એક તો જાપાન લે, ઓકે, બીજું ઓસ્ટ્રેલિયા લે, પછી આપણો દેશ ભારત પણ લેશે, ઓકે, અને એક છે અમેરિકા, યુએસએ। ક્લિયર? તો આટલા 4 દેશો છે એ માલાબાર યુદ્ધ અભ્યાસની અંદર અત્યારે ભાગ લે છે। ઓકે, આ બધા પોઈન્ટ છે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના છે, બધા પોઈન્ટ યાદ રાખવાના છે। ઇન્ફોસિસ દ્વારા હાલમાં જ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો અગાઉ આપણે વન લાઇનર પર પણ એક વસ્તુ જોઈ ગયા હતા કે રાફેલ નડાલને આમાં બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે, પરંતુ માત્ર રાફેલ નડાલને જ નથી બનાવ્યા, ઇગા સ્વીટેકને પણ બનાવ્યા છે। તો આપણો આન્સર થઈ જશે એ અને બી બંને, ઓપ્શન સી આપણો આન્સર થશે। તો હાલમાં જ છે ઇન્ફોસિસ દ્વારા છે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ઇગા સ્વીટેક અને રાફેલ નડાલ છે આ બંનેને નિયુક્ત કરવામાં આવેલા છે। ક્લિયર? ઇગા સ્વીટેક છે એ કયા દેશના ખેલાડી છે? તો કે એ પોલેન્ડના ખેલાડી છે, અને રાફેલ નડાલની વાત કરું તો એ સ્પેનના ખેલાડી છે। તો બે ટેનિસ પ્લેયર છે, ઓકે, ટેનિસના ગ્રાન્ડ સ્લેમની અંદર આપણે આમને જાણીએ જ છીએ, ઓકે। તો અહીંયા ઇન્ફોસિસ કંપનીએ આને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે। તો એ કંપની વિશે આપણને થોડી ખબર હોવી જોઈએ કે કંપનીની સ્થાપના છે 2 જુલાઈ 1981માં થઈ હતી, અને એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો કે એનું મુખ્ય મથક આવેલું છે કર્ણાટકના બેંગ્લોરમાં।
બેંગ્લોર છે સિલિકોન વેલી સિટી તરીકે પણ ઓળખાય છે. ઓકે, તો એને પણ યાદ રાખશું. ઈસરો છે, ઈસરોનું પણ મુખ્ય મથક કર્ણાટકના બેંગ્લોરમાં આવેલું છે. ક્લિયર? તો હમણાં જ ઈસરોએ ચંદ્રયાન 3 ના કારણે ઈસરો ખૂબ ચર્ચામાં રહેલું છે. ઓકે, તો એ પણ યાદ રાખીશું આપણે, ઈસરોને પણ યાદ રાખીશું. ઈસરોની સ્થાપના છે 15મી ઓગસ્ટ 1969 થયેલી છે, એ પણ તમે યાદ રાખજો. હાલમાં એના ઈસરોના અધ્યક્ષ કોણ છે? એસ સોમનાથ. ઓકે, તો એમને પણ યાદ રાખીશું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ તરીકે કયા દિવસને ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે? તો તમને યાદ હોય તો આપણું જે મંગળ મિશન છે એ ક્યારે માફ કરજો, આપણું જે ચંદ્ર મિશન છે ચંદ્રયાન 3 એ ક્યારે લેન્ડ કર્યું ચંદ્રની ધરતી ઉપર? તો કે 23મી ઓગસ્ટ 2023 ના રોજ. 23 ઓગસ્ટ 2023 ના રોજ સાંજે છે ચંદ્રની ધરતી ઉપર લેન્ડ કર્યું. ઓકે, તો આ 23મી ઓગસ્ટનો જે દિવસ છે બરાબર, એને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેર કર્યો રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ. ઓકે, તો એ પણ આપણે યાદ રાખીશું. રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ અથવા તો નેશનલ સ્પેસ ડે. ઓકે, તો એ પણ આપણે યાદ રાખીશું. ક્લિયર? તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ઉજવણી છે એ 23મી ઓગસ્ટ 2023 ના રોજ ઉજવવાની જાહેરાત કરી છે. ક્લિયર? અહીંયા તમે જોઈ શકો છો ઇમેજની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેરાત કરી છે કે ભાઈ ચંદ્રયાન 3 મિશન છે બરાબર, એ ચંદ્રની ધરતી ઉપર જે તારીખે લેન્ડ કર્યું એ તારીખને 23મી ઓગસ્ટને આપણે ઉજવશું રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ તરીકે, નેશનલ સ્પેસ ડે તરીકે. ક્લિયર? તો આ ખાસ ધ્યાન રાખશું. અને બાકી જે સ્થળે ચંદ્રયાન 3 છે સફળતાપૂર્વક લેન્ડ કર્યું છે એ જે સ્થળ છે ચંદ્ર ઉપર એને ઓળખવામાં આવશે શિવ શક્તિ સ્થળ તરીકે. શિવ શક્તિ સ્થળ તરીકે એને નામ આપી દીધું છે. એ જે સ્થળ છે જે ચંદ્રયાન 3 લેન્ડ કર્યું એને આપણે નામ આપી દીધું છે શિવ શક્તિ સ્થળ. ક્લિયર? અને બાકી 2019માં આપણું ચંદ્રયાન 2 ક્રેશ થયું હતું. ક્લિયર? તો એ ચંદ્રયાન 2 ક્રેશ થયું એ સ્થળ છે એને તિરંગા સ્થળ નામ આપવામાં આવ્યું છે. તો એને પણ આપણે યાદ રાખી લેશું. ક્લિયર? તો આ 3 પોઈન્ટ આમાંથી યાદ રાખવાના છે. એક તો ક્યારે ઉજવાશે તો કે 23મી ઓગસ્ટે ઉજવાશે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ. ઓકે, જે સ્થળે ચંદ્રયાન 3 લેન્ડ કર્યું સફળતાપૂર્વક એ સ્થળ શિવ શક્તિ સ્થળ, અને ચંદ્રયાન 2 જ્યાં ક્રેશ કર્યું હતું 2019માં, ક્લિયર, તો એ સ્થળ ઓળખાશે તિરંગા સ્થળ તરીકે. તો 2-3 અગત્યના મુદ્દા છે એમાંથી ક્વેશ્ચન આવી શકે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં ભારતના કયા મંત્રાલય દ્વારા લઘુ સિંચાઈ યોજના ઉપર એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે? લઘુ સિંચાઈ યોજના ઉપર છે જે રિપોર્ટ જાહેર કર્યો છે જળશક્તિ મંત્રાલયે જાહેર કર્યો છે. ઓપ્શન બી આપણો આન્સર થશે. જળશક્તિ મંત્રાલયના મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત છે. લઘુ સિંચાઈ યોજના એટલે કે માઇનર ઇરિગેશન સ્કીમ છે એનું 6થું સેન્સસ એટલે કે 6ઠ્ઠી જનગણના છે એને ડિક્લેર કરી છે. આ જળશક્તિ મંત્રાલયે જાહેર કરવામાં આવી છે. 6ઠ્ઠી આવૃત્તિ છે આની. તો અગાઉ ક્યારે ક્યારે જાહેર થઈ છે એને પણ યાદ રાખી લઈએ. એક તો 86-87માં જાહેર થઈ હતી, પછી 93-94માં, 2001માં, 2000 અને 2001 ની અંદર એક જાહેર થઈ હતી, પછી 6-7માં એક ડિક્લેર થઈ હતી અને એક 13-14 ની અંદર ડિક્લેર થઈ હતી. તો કુલ આ 5 વખત ડિક્લેર થઈ અને 6ઠ્ઠી વખત જે હમણાં જે 6ઠ્ઠી આવૃત્તિ થઈ છે એનું આધાર વર્ષ શું લીધું છે? આનું આધાર વર્ષ છે 2017-18 છે. 2017-18. ક્લિયર? તો 17-18 છે આનું આધાર વર્ષ છે, પણ એને રિલીઝ કરતા 2023 થઈ ગયું. શા માટે? તો કે 2020માં કોરોના વાયરસ આવી ગયો પછી આમાં ડિલે થઈ ગયો. તો એના કારણે છે કોરોના વાયરસના કારણે આમાં થોડો ઘણો ડિલે થઈ ગયો છે આવૃત્તિ ડિક્લેર કરવામાં. ક્લિયર? તો 17-18 ને આધાર વર્ષ લીધું છે અને 6 આવૃત્તિ છે, 6ઠ્ઠી આવૃત્તિ છે. રિપોર્ટ પ્રમાણે છે કેટલી લઘુ સિંચાઈ યોજનાઓ છે? તો કે 23.14 મિલિયન છે આની અંદર લઘુ સિંચાઈ યોજનાઓ છે. સૌથી વધારે માઇનર ઇરિગેશન સ્કીમ કયા રાજ્યમાં છે? તો કે ઉત્તર પ્રદેશમાં છે, બીજા ક્રમે મહારાષ્ટ્રમાં છે અને ત્રીજા ક્રમે મધ્યપ્રદેશમાં છે. તો આ કુલ અગત્યની 3 યોજનાઓ છે એને પણ આપણે યાદ 3 રાજ્યો છે ટોપ 3 એને પણ યાદ રાખશું. ક્લિયર? રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ પુરસ્કારો એમાં ગોલ્ડ પુરસ્કાર કઈ યોજનાને મળેલો છે? તો રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ પુરસ્કારો હમણાં જ જાહેર થયા છે. આ રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ પુરસ્કારોમાં ગોલ્ડ પુરસ્કાર છે એ મળ્યો છે, જે યોજનાને મળ્યો છે યોજનાનું નામ છે સ્વામિત્વ યોજના. ઓપ્શન સી આપણો આન્સર થશે. હાલમાં જ આ સ્વામિત્વ યોજના છે એ રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ પુરસ્કારોની શ્રેણીમાં ગોલ્ડ પુરસ્કાર મેળવી ચૂકી છે. કુલ 2 દિવસ માટે જે રાષ્ટ્રીય સંમેલન થયું હતું
ઓકે, ઈ ગવર્નન્સ ઉપર રાષ્ટ્રીય સંમેલનનું આયોજન થયું હતું. એ 2 દિવસ માટે કરવામાં આવ્યું હતું અને ક્યાં સ્થળે કરવામાં આવ્યું હતું તો કે મધ્યપ્રદેશમાં કરવામાં આવ્યું હતું. જેમાં સ્વામિત્વ યોજના છે એને રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ પુરસ્કારોમાં ગોલ્ડ પુરસ્કાર આપવામાં આવ્યો છે. ક્લિયર? તો એ પણ યાદ રાખીશું. આ યોજના છે ઓકે, આ સ્વામિત્વ યોજના એ કયા મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે તો પંચાયતી રાજ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. ક્લિયર? તો 24 એપ્રિલ 2020, 24 એપ્રિલ, થોડીક આપણને આ યોજના વિશે પણ ખબર હોવી જોઈએ. 24 એપ્રિલ 2020 ના રોજ છે પંચાયતી રાજ દિવસ હોય છે. ઓકે, પંચાયતી રાજ દિવસના અવસર ઉપર છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી હતી. તો 24મી એપ્રિલનો દિવસ પણ આપણે યાદ રાખીશું. 24 એપ્રિલ છે એને પંચાયતી રાજ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. તો એ પણ આપણે યાદ રાખીશું. ક્લિયર? રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ક્યારે હોય છે તો કે 24 એપ્રિલે. તો 2020માં યોજના શરૂ થઈ હતી અને આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે તો કે ગ્રામીણ ક્ષેત્રો છે બરાબર, ત્યાં રેકોર્ડ ઓફ રાઇટ આપવાનું છે. રેકોર્ડ ઓફ રાઇટ આપવાનું એટલે શું તો કે દેશના તમામ ગામડાઓ છે, જે સંપત્તિ છે એમની ગામડાના લોકોની, એનું મેપિંગ છે ડ્રોનની મદદથી કરવામાં આવશે. તો આ રીતે એમને ગામડાના લોકો છે બરાબર, એમના જે જમીનોના પ્રશ્નો છે એ સોલ્વ થાય માટે એનું ડ્રોનની મદદથી જમીનનું મેપિંગ કરવામાં આવશે. ક્લિયર? તો એને રેકોર્ડ ઓફ રાઇટ આપવામાં આવશે આ રીતે. આ સ્વામિત્વ યોજના છે જે ઘણી યુઝફુલ થઈ છે અત્યારે. તો એને ઈ ગવર્નન્સ પુરસ્કારમાં ગોલ્ડ પુરસ્કાર આપ્યો છે. મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ કોરોના વાયરસના 2023ના રોજ છે સૌથી પહેલો કેસ છે ક્યાં દેશમાં નોંધાયેલો છે. આમાં થોડુંક ક્વેશ્ચનમાં મારે વાક્ય રચના બરાબર નથી ગોઠવણી, પણ હું તમને કહી દઉં. મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ આ કોરોના વાયરસનો જ એક પ્રકાર છે, મર્સ કોવ તરીકે ઓળખાય છે. તો કહેવાનો તાત્પર્ય એટલો છે કે આ હાલમાં જ છે એ કયા દેશની અંદર આનો સૌથી પહેલો કેસ નોંધાયેલો છે. એકચ્યુઅલમાં આનો સૌથી પહેલો કેસ છે એ સાઉદી અરેબિયામાં નોંધાયેલો છે, પણ હાલની વાત કરી છે. હાલમાં આનો કેસ ક્યાં જોવા મળ્યો છે અને એ દેશનો આ સૌથી પહેલો કેસ છે આ યુએઈમાં જોવા મળ્યો છે. તો આન્સર આવશે ઓપ્શન એ યુએઈ. ક્લિયર? બાકી સાઉદી અરબમાં 2012માં જ આનો સૌથી પહેલો કેસ જોવા મળ્યો હતો અને ત્યારથી આને મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ કોરોના વાયરસ અથવા તો માર્સ કોવ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? 2012માં જોવા મળ્યો હતો. એક પ્રકારનો સામાન્ય ફ્લૂ કહીએ એ ટાઈપનો ફ્લૂ હોય છે બરાબર, એટલો બધો ચિંતાનો વિષય અત્યારે તો નથી. ક્લિયર? તો યુએઈ છે એના વિશે થોડીક વાતો કરી લઈએ કે યુએઈ ભારતનો ત્રીજો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર છે. એને ખાસ યાદ રાખીશું, ત્રીજો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર કોણ છે તો કે યુએઈ છે. ઓકે, અને બાકી વાત કરું તો યુએઈ અને ભારત વચ્ચે હાલમાં જે યુદ્ધ થયેલો છે એનું નામ છે જાયદ તલવાર. તે પણ આપણે ખાસ યાદ રાખીશું. જાયદ તલવાર છે એ ભારત અને યુએઈ વચ્ચે થાય છે. સાઉદી અરબ અને ભારત વચ્ચે પણ એક યુદ્ધ થાય છે, એનું નામ છે અલ મોહેદ અલ હિન્દ. એક ઓસ્ટ્ર હિન્દ પણ થાય છે. આ ઓસ્ટ્ર હિન્દ છે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે થાય છે. અહીંયા અલ મોહેદ અલ હિન્દ છે એ સાઉદી અરબ સાથે આપણે કરીએ છીએ. ઓકે, કબડ્ડી લીગ છે એ યુએઈ ના દુબઈમાં હમણાં જ થઈ હતી. ઓકે, એનું આયોજન યુએઈમાં થયું કબડ્ડી લીગનું 2023નું. એમાં ટાઇટલ કોણે જીત્યું તો કે ઉમા કોલકાતાએ. પંજાબ પેન્થર્સ છે એને હરાવીને એમણે ટાઇટલ જીત્યું હતું. ક્લિયર? બાકી યુએઈ સાથે આપણે 2030 સુધીમાં આપણો ટાર્ગેટ છે કે એની સાથે આપણે $100 બિલિયન સુધીનો વેપાર કરીએ. એમાંથી આપણે પેટ્રોલિયમ વેપાર છે એને બાદ કરી નાખવાનો, એટલે કે માઇનસ કરી નાખવાનો છે. ક્લિયર? તો પેટ્રોલિયમ વેપારોને બાદ કરતા આપણે યુએઈ સાથે $100 બિલિયન વેપાર કરવાનો છે. ક્યાં સુધીમાં તો કે 2030 સુધીમાં, આવનારા 7 વર્ષની અંદર. ચીન અને યુએઈ વચ્ચે પણ એક યુદ્ધ અભ્યાસ હતો હમણાં, ફેલ્કન શિલ્ડ નામનો એક એક્સરસાઇઝ થઈ હતી ચીન અને યુએઈ વચ્ચે. બાકી ભારત, ફ્રાન્સ અને યુએઈ પણ એક મેરીટાઈમ એક્સરસાઇઝ કરી હતી. ઓકે, આનું કઈ નામ નહોતું એ પણ કહી દો. તો ભારત, ફ્રાન્સ અને યુએઈ એક મેરીટાઈમ પાર્ટનરશિપ એક્સરસાઇઝ કરી હતી, જેમાં ભારતનું આઈએનએસ તર્કસ છે એ ભાગ લેવા માટે ગયેલું હતું. તો આ બધા પોઈન્ટ છે એ યુએઈ સાથે સંકળાયેલા છે, યુએઈ અને ભારત સાથે. આમાંથી કોઈ પણ ક્વેશ્ચન આવી શકે છે. જીપીએસસી ની પરીક્ષામાં કોઈ પણ વાક્ય પણ આવી શકે છે. રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી હાલમાં ક્યારે થઈ? રાષ્ટ્રીય ખેલ દિવસ 29મી ઓગસ્ટ આજે છે રાષ્ટ્રીય ખેલ દિવસ. તો આજે આની ઉજવણી કરવામાં આવી છે 2023ના રોજ. રાષ્ટ્રીય રમત દિવસ અથવા તો રાષ્ટ્રીય ખેલ દિવસની શરૂઆત છે એ 2012માં સૌથી પહેલી વખત ઉજવાયેલો હતો. હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની યાદમાં એમના જન્મદિવસને આપણે આ દિવસને રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવીએ છીએ.
મેજર ધ્યાનચંદ છે એમનો જન્મ 29મી ઓગસ્ટ 1905 અલ્હાબાદમાં થયેલો હતો. અલ્હાબાદ છે અત્યારે પ્રયાગરાજ તરીકે પણ ઓળખાય છે, યુપીમાં આવેલું છે. ક્લિયર? તો એમણે હોકીની અંદર છે એમના સમયગાળાની અંદર આપણને 3 ગોલ્ડ મેડલ મળેલા હતા. તો એ કયા કયા હતા? 1928, પછી 34 અને 36. તો હેટ્રિક ઉપરાઉપરી 3 ગોલ્ડ મેડલ આપણને એમણે અપાવેલા છે. કોણે? તો કે મેજર ધ્યાનચંદે. ઓકે, તો એમને પણ આપણે યાદ રાખશું. બાકી 2019માં આ રમત દિવસના અવસર ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ કાર્યક્રમ ચલાવેલો હતો અને ત્યારબાદ એક પુરસ્કાર હતો રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર, એનું નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર કરી દેવામાં આવેલું. તો અત્યારે રમત ગમત ક્ષેત્રનો સૌથી મોટો જે પુરસ્કાર છે એનું નામ છે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર. એમને પણ આપણે યાદ રાખીશું. ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ન્યુક્લિયર ટેસ્ટની ઉજવણી ક્યારે થઈ? આ પણ 29મી ઓગસ્ટે હોય છે. આજે છે ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ન્યુક્લિયર ટેસ્ટ. તો ન્યુક્લિયર ટેસ્ટ માટેનો ન્યુક્લિયર ટેસ્ટના વિરોધ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ છે. આ 2010માં આ સૌથી પહેલી વખત ઉજવવામાં આવે છે. ઓકે, તો સંયુક્ત રાષ્ટ્રએ ડિસેમ્બર 2009માં આના માટેનો પ્રસ્તાવ છે ને મંજૂર કર્યો અને 2010માં સૌથી પહેલી વખત ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ન્યુક્લિયર ટેસ્ટ ઉજવવામાં આવેલો હતો. ન્યુક્લિયર ટેસ્ટ અથવા તો પરમાણુ પરીક્ષણનો વિરોધ કરવા પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટેનો આ આંતરરાષ્ટ્રીય દિવસ છે. ક્લિયર? તો મનુષ્ય અને પર્યાવરણને નુકસાન ના થાય અને કોઈ નવી વાર અથવા તો નવું યુદ્ધ શરૂ ન થઈ જાય એ માટે જાગૃતતા ફેલાવવા માટે છે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ મેન્સ ઇમર્જિંગ એશિયા કપનું ટાઇટલ કોણે જીત્યું છે? તો આનું ટાઇટલ જીત્યું છે પાકિસ્તાન એ. તો ઓપ્શન ડી આપણો આન્સર થશે. આ એશિયન ક્રિકેટ કાઉન્સિલ મેન્સ ઇમર્જિંગ એશિયા કપ છે એનું આયોજન શ્રીલંકાના કોલંબોમાં થયેલું હતું. પાકિસ્તાન એ આ ટુર્નામેન્ટનું ટાઇટલ જીતેલું છે અને ફાઇનલમાં એમણે કોને હરાવ્યું? તો કે ઇન્ડિયા એ ટીમને હરાવી આ ટાઇટલ જીતેલું છે. બાકી મહિલાઓનું વાત કરીએ તો વુમન્સ ઇમર્જિંગ એશિયા કપ છે એમાં ભારતે આનું ટાઇટલ જીતેલું હતું અને એનું આયોજન છે એ હોંગકોંગમાં થયેલું હતું. તો એને પણ આપણે યાદ રાખીશું. ક્લિયર? આટલા પોઈન્ટ છે આમાંથી યાદ રાખવાના છે. થોડાક વન લાઇનર ક્વેશ્ચન જોઈ લે આજના વિડીયોની અંદર. ચર્ચામાં રહેલી જનધન યોજના જેના અંતર્ગત 10,000 રૂપિયાની ઓવરડ્રાફ્ટ ફેસિલિટી મળે છે, ઉપરાંત તમને 2 લાખ રૂપિયાનો વીમા કવર મળે છે પ્રધાનમંત્રી જનધન યોજનામાં. ઓકે, તો આમાં સૌથી વધારે લાભ લેનાર રાજ્ય હતું તો એ બિહાર હતું. ઓકે, એ પણ આપણે વાત કરી ગયા. તો અહીંયા જનધન યોજના છે, ઓકે, એને 50 કરોડ ખાતાઓ ખોલી નાખ્યા છે આ યોજનામાં. ક્લિયર? તો ક્વેશ્ચન આપણો એવો છે, આ યોજના શરૂ ક્યારે થઈ હતી? તો આ યોજના 28 ઓગસ્ટ 2014ના રોજ શરૂ થઈ હતી અને 9 વર્ષ આ યોજનાએ પૂરા કરી લીધા છે. રૂપે ડેબિટ કાર્ડ મળે છે, તો ઘણું બધું ફેસિલિટી છે આની અંતર્ગત. નીચેનામાંથી કયા સંગઠન દ્વારા ઇન્ડિયા એનર્જી સિક્યોરિટી સિનારીઓ 2047 છે એના ત્રીજા અને નવીનતમ સંસ્કરણને ઉદ્ઘાટન કર્યું છે, તો લોન્ચ કર્યું છે? તો નીતિ આયોગે લોન્ચ કર્યું છે. ઓકે, અને નીતિ આયોગના અત્યારે સીઓ કોણ છે? સીઓ છે BVR સુબ્રમણ્યમ. BVR સુબ્રમણ્યમ. ઉપાધ્યક્ષ કોણ છે? સુમન બેરી. અધ્યક્ષ કોણ હોય છે? તો કે વડાપ્રધાન. બન્યું ક્યારે? 2015માં. ક્લિયર? તો એટલા પોઈન્ટ આમાંથી યાદ રાખવાના. વર્લ્ડ યુનિવર્સિટી ગેમ આનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું છે? જો વર્લ્ડ યુનિવર્સિટી ગેમ છે, ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ નથી. તો વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ છે એનું આયોજન છે ચીનના ચેંગડુ શહેરમાં થયેલું છે. તો આન્સર આવશે ચીન. કયા રેલવે સ્ટેશનને યુનેસ્કો દ્વારા એશિયા પ્રશાંત સાંસ્કૃતિક વિરાસત પુરસ્કાર 2022થી સન્માનિત કરવામાં આવ્યું છે? તો આ બાયાકુલા રેલવે સ્ટેશન જે મુંબઈમાં આવેલું છે એને સન્માનિત કરવામાં આવેલું છે. હાલમાં જ મૂવિંગ મેન્ટલ હેલ્થ બિયોન્ડ ઇન્સ્ટિટ્યુશન પર એક રાષ્ટ્રીય સંમેલન કયા સ્થળે થયેલું હતું? તો નવી દિલ્હીમાં થયેલું છે. અને રુદ્રગીરી પહાડીમાં કાકટીયા વંશની કલાકૃતિઓ અને શૈલચિત્ર છે એ શોધવામાં આવે છે. આ કયા રાજ્યમાં આવેલી છે? તો રુદ્રગીરીની પહાડી છે એ આંધ્રપ્રદેશમાં આવેલી છે. તો બસ આ સાથે અહીં આપણો 29મી ઓગસ્ટનો વિડીયોને સમાપ્ત કરીએ અને મળશું હવે 30મી ઓગસ્ટના કાલે રક્ષાબંધનના વિડીયોમાં. તો ત્યાં સુધી રજા લઈએ. મોર્નિંગમાં લાવવાનો પૂરો પ્રયાસ રહેશે, કાલે રક્ષાબંધન છે તો. ક્લિયર? તો રજા લઈએ, મળશું નેક્સ્ટ વિડીયોની અંદર.